નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો સાથે વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો કે જેઓ ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારો સામે 8મું પગાર પંચને લાગુ કરવું, ઓપીએસને જે તે મિત્રો લાગુ કરવું અને સાથે જ એનપીએસ નાબૂદ કરવું અને 18 મહિના સુધી ડીએડીઆર જે કોરોના સમયમાં સરકારે રોકી દીધા હતા તે ડીએડીઆરના એરિયર્સને રિલીઝ કરવું, આ 3 મુદ્દાઓને લઈને ઘણા લાંબા સમયથી કર્મચારી સંગઠનો સરકાર સાથે ચર્ચા કરે છે, પત્રો લખી રહ્યા છે અને આંદોલનો કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા આ કર્મચારીઓની રાવ સાંભળવામાં નથી આવી રહી. ક્યાંક ને ક્યાંક મિત્રો, દિવાળીના તહેવાર પર કર્મચારીઓના આ મુદ્દાઓના નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવી શકે છે અને 8મા પગારબંધી રચના પણ જે છે તે મિત્રો દિવાળીના તહેવારો પહેલાં કર્મચારીઓ માટે કરી દેવામાં આવશે. જો આવું થશે તો દિવાળી પર કર્મચારીઓના મૂળ પગારમાં હજારો રૂપિયાનો વધારો થઈ જશે. આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે 8મું પગાર પંચ સરકાર ક્યારે તેનું ગઠન કરશે, ક્યારે લાગુ થશે અને શું હશે નવો પગાર તમામ બેઝિક વાઇઝ, તમામ ગ્રેડ વાઇઝ કર્મચારીઓનો. તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બના રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આ દિવાળી પર કર્મચારીના મૂળ પગારમાં હજારો રૂપિયાનો વધારો થશે. 8મું પગાર પંચની વાત કરીએ તો સમયની સાથે વધતી જતી મોંઘવારીની ફરિયાદો ધ્યાનમાં રાખીને અને વિવિધ કેન્દ્રીય પગાર પંચની ભલામણોને ધ્યાનમાં રાખીને ભારતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આપ સૌને જણાવી દઈએ કે 7મા પગાર પંચનું જે છે તે ગઠન ગત 28 ફેબ્રુઆરી 2014ના રોજ સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું હતું અને આ જે કમિટીની રચના કરવામાં આવી હતી 7મા પગાર પંચ માટે, તે કમિટી દ્વારા મિત્રો 19 નવેમ્બર 2015ના રોજ સરકારને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2016થી 8મું પગાર પંચ તેના નિયત સમયે સ્વીકારી લેવામાં આવ્યું હતું. આ વખતે પણ કર્મચારીઓ એવું ઈચ્છી રહ્યા છે કે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ જે છે તે લાગુ કરી દેવામાં આવે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી તેનું ગઠન કરવામાં નથી આવ્યું. લોકો વારંવાર મોંઘવારી વધવાની ફરિયાદ કરે છે. તેમની ફરિયાદોને ધ્યાનમાં રાખીને અને વિવિધ કેન્દ્રીય પગાર પંચોની ભલામણો સાથે ભારતમાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પગારમાં પણ ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. દેશના 48 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા છે કે તેમના મૂળ પગારમાં વધારો કરવામાં આવે. જુલાઈમાં રજૂ કરાયેલા બજેટથી કર્મચારીઓને ઘણી આશાઓ હતી, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારામને આવી કોઈ જાહેરાત કરી ન હતી. સરકારે બજેટમાં 8મા પગાર પંચના મુદ્દાને વધારે મહત્વ આપ્યું નથી. હવે નાણાં મંત્રાલયના સૂત્રોનો દાવો છે કે સરકારે કર્મચારીઓના મૂળ પગારમાં વધારો કરવાની તૈયારી કરી દીધી છે. દિવાળીથી કર્મચારીઓના તેમના ખાતામાં પગાર વધારો મળવા જઈ રહ્યો છે. 8મું પગાર પંચનું મોટું અપડેટ: પેન્શન અને મૂળ પગાર વધશે, મૂળભૂત પગારમાં વધારો થશે. જો કે જ્યારે સરકારી કર્મચારીઓનો પગાર કરવામાં આવે છે ત્યારે તેમના વિવિધ ભથ્થાનો પણ સામેલ કરવામાં આવે છે. મૂળ પગારમાં વધારો ઉમેરવામાં આવે તેવી ઘણા સમયથી માંગ ઉઠી રહી છે. એટલે કે બેઝિક સેલરી ઓછામાં ઓછી જે હાલમાં મિનિમમ 18,000 રૂપિયા છે તે વધી અને 26,000 રૂપિયા કરવી જોઈએ. આ માંગ બજેટ સત્રમાં પણ ઉઠાવવામાં આવી હતી, પરંતુ તે સમયે સરકારે તેના વિશે વાત કરી ન હતી. હવે માહિતી મળી છે કે સરકારે દિવાળી પહેલાં કર્મચારીઓને આ ભેટ આપવાની તૈયારી કરી રહી છે. તેની માટે તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. અપેક્ષિત પગાર વધારો 20થી 35% વચ્ચે હોઈ શકે છે. જે સંભાવિત રીતે લેવલ 1નો પગાર જે હાલમાં 18,000 રૂપિયા છે તે વધીને 34,560 રૂપિયા અને લેવલ 18નો પગાર જે હાલમાં 2.5 લાખ રૂપિયા છે તે વધીને 4.8 લાખ રૂપિયા જે છે તે 4.80 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. આટલા વર્ષો પછી પગારબંધી રચના થઈ. ભારતે અત્યાર સુધીમાં 7 પગારબંધી રચના ભારતમાં કરવામાં આવી છે. ભારતમાં પ્રથમ પગારબંધી રચના 1946માં કરવામાં આવી હતી અને છેલ્લા 7મા પગારબંધી રચના 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી. 8મા પગારબંધના ધોરણ પગાર પંચ પર પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ 8મા પગારબંધી રચનાની ફાઇલ શરૂ થઈ ગઈ છે. દેશમાં 1,12,00,000 જેટલા કર્મચારીઓ અને પેન્શનર્સોને 8મા પગારબંધનો સીધો લાભ મળશે. મિત્રો, આમ સરકાર દ્વારા આગામી સમયમાં 8મા પગારબંધનું જલ્દીથી ગઠન કરવામાં આવે અને કર્મચારીઓને ઘણા લાંબા સમયથી જેઓ પગાર વધારવાની રાહ જોઈ રહ્યા છે તેની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી આશા